રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધા જ આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં. તો કેમ છો યાર? જલસામાં જલસા જ કરવાના, મૂંઝાવાનું જ નહીં ખોટું ભાઈ, મજા જ કરવાની જિંદગીમાં. અને હું સવારમાં યાર બહુ વહેલો જાગી ગયો, 7 વાગ્યાનો જાગી ગયો વહેલો, એટલે 7 વાગ્યો. અને થોડુંક કામકાજ છે. કામકાજમાં એવું છે કે બાપુને જવાનું છે યાર લગ્નમાં, અને ભેગી લઈ જવાની છે ખાંભા મોટર બોલે તો જો આ બધું આપણે ખેંચી નાખ્યું છે. તમે વ્લોગમાં તો જોયું કે ન જોયું મને નથી ખબર. મોટર કાઢી નાખી દેલા ભાઈ. હવારમાં ઝીકને હું થાય છે ટાયર છે, એટલે ટાયર નડતી છે તો કાઢી નાખી છે, ખોલી નાખી છે અને લઈ જવાની છે ખાંભા. તો મસ્ત મજાનો જો આ એક સામાન હતો કંઈક એનો मोटर का, तो वो सामान लेने में आया था खेतर में. मैं कि तो व्लॉग की शुरुआत कर दो. हाँ, तो हमारे को जाना है, दूध देने भी जाना है और फिर वापस आके थोड़ा ये डूंगरी का काम भी करना है और पानी भी वालना है. काफ़ी सारे काम है हमारे पास. तो सुबह मैंने कहा यार व्लॉग की शुरुआत भी कर देते हैं. जैसे मैं वातावरण दिखाऊँ तो एकदम मनमोहक दृश्य है हमारे सामने. आप देख सकते हैं काफ़ी सुंदर जो है आलिशान हमारी ज़ाहिर खड़ी है. और डोंगली के लोदर जो है वो हुकाई जाने लगे हैं, वो थोड़ा दिवस में हुकाई भी जाएगा. और ये देखो इसका ऐसा सामान आता है कुछ, आप लोगों को पता होगा यार, आप खेडूत हो तो. और मोटर भी है, बड़ी साइज की मोटर है. चलो वो सब तो चलता रहेगा. तो हम पहले दूध देने जाएंगे, फिर वापस आएंगे, वो सब आप व्लॉग में देखेंगे. तो आप हो सके तो लाइक शेयर सब्सक्राइब कमेंट कर सकते हैं. और इंस्टाग्राम पे भी आना मानना. और वीडियो जो है फुल क्वालिटी में देखना. काफ़ी अच्छी बोल दी ना हिंदी मैंने यार, मैं पावरफुल बंदा हूँ यार. आप भेंडा देखो हमारा, रात नो વધે એટલે દિવસે વધે હો ભાઈ ભીંડો. વાહ ભાઈ વાહ, દિવસે નો વધે એવું રાતે વધે. વાહ, સરસ, વેરી ગુડ, શાબાશ. હલો, હવે ખોટો બકવાસ ન કરતા આપણે આગળના કામ તરફ આગળ વધીએ. ડુંગળી હોય ભાઈ 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 ભાઈ, ઘી ચોપડેલા રોટલા. કૃષ્ણ નથી જવાનું ભણવા? વાહ ભાઈ વાહ, રજા છે ભાઈ, રજા. હાલો આપણે જો તે ભાઈ આમ નામ વાગી જશે 4 હોય અને સવારનો યાર હું ડુંગળી પાયો નહીં, ડુંગળી ખેંચું છું. પાછો ઘડીક યાર સવારમાં પાણી વાળ્યું હતું આમાં, ને એ તો પાછું ફૂટી ગયું હતું ને એવું બધું હાલે છે. તો પાછો આવશું ઘર બાજુ યાર. સારોલું નાખવાનો ટાઈમ થઈ ગયો ખાડું ને, સારોલું નાખી દઈ. એકચ્યુઅલીમાં યાર બફેલોને નિરણ નાખવી પડશે, તો આપણે નાખતા આવીએ. ચાલો યાર, સારોલું નાખવાનું છે અને પછી આ કુલાળો ખેંચવાનો છે. આપણે આ ચાર ને બાજરો ને જે છે એ બધું ભાઈ દેવાનું છે. હલો, હું ખોટા ફાંકા મારતો ભાઈ, ઠંડી નો કરવા મળું. ઓ હોય આમ નામ 100 વાગી ગયા, બહુ કામ કર્યું. ક્યાં કિસ્સા મેં પડે ભાઈ એમ જાય હું ડુંગળીમાં જોતા છે ને મસ્ત. જરાક ઊભો થઈને દેખાડી દઉં હું તમને. વાહ ભાઈ વાહ, કિસ્નાનો યાર વારો પડી ગયો. કા અને હા મેં હે તમારા દવા એક કાકા ભાઈ મંડાણા જાહેર કાઢવા, નહીં રે ઘઉં કાઢવા. અવારનું છે ચાલુ, હજી ઉડાડે ડમરી ભાઈ ભાઈ. અને આ બાજુની વાત કરી તો કાંઈ કેવું જ ન પડે. કાલમાં ભાઈ દાળિયા ક્યાં છે પાછા? કમા દાળિયા ગોઠવા છે કાલ? હાલો કે છે રાખીએ પાછી કઈ નવીનમાં શેરની વાત છે? કાંઈ નવીનમાં કાંઈ નથી.
એટલે પણ એ બધું તો હાલા કરશે યાર, આપણે ઘેરે વ્યાજે યાર ખાડું દોવાનું કામકાજ કરવાનું છે. જોઈ લો અમારે ભાઈ ભાભા તો દોવાય મળ્યા છે. મેં કીધું હાલો યાર થોડીક મદદ કરી નાખીએ યાર, આમ આપણને ફાવે જ છે ખાડું દોતા. જો ને આ બધું યાર સારોલો દાબી ગયો ને પછી આરામ કરવા સોટી ગયો. સારોલું હોય ભલામણ યાર ખાડુંને કંઈ જોઈએ જ નહીં. જો ગાવું ને બાવું ને એની રીતના આવતું જાય ભેવું, એનો ટાઈમ થાય એ પ્રમાણે. અને આને ખાણ ખાવું છે, ઉભેર હું આને ખાણ નાખી દઉં. વાહ ભવલેશભાઈ યાર, શું કરો છો તમે? ભૌતિકભાઈ પાસે ભાઈ આખી બુક છે અને એમાં લખવાનું છે ભાઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વાહ ભૌતિકભાઈ વાહ, આખી બુક છે. છેલ્લેથી ચાલુ કર્યું, શું લખવાનું? ઊંધા માથે લખે છે ભાઈ ભગવાનનું નામ આજ ભૌતિકભાઈ અમારા. એવું છે? એ બાને તમે ભગવાનના નામ લ્યો, કંઈક શીખો, 2 શબ્દ. ઉતાવળે લખવા હાટું નથી દીધું, એ નામ લેવા હાટું દીધું છે. આમ ભગવાનના નામ લેવાનું સમજાણું. તમે તાગડે 2 પેનું રાખીને લખવા મળશો પાછા, તમને થોડું પોગાય. જોઈ લો આ છોકરાને ભાઈ આ થોડું કાંઈ દીધા દેખું છે. મને ભૌતિકભાઈની તો વાત જ ન થાય. પછી કાલનો વિડીયો જોઈજો કા બોલે, મસ્ત બનાવ્યો ને, કાંઈ ઘટે નહીં. હો ગઈકાલનો વિડીયો જોઈજો ભાઈ. આમ તો આ વિડીયો પછી એટલે છેલ્લે આવી જ જાય. ભાઈ આનંદ મેળો કર્યો હતો ભૌતિકભાઈને, મજા આવી ગઈ ને બોલે, ખાવા પીવાનો જલસો પડી ગયો હતો. ભૌતિકભાઈ અમારે સોયત્રા કાઢ નાખ્યા ખાય ખાઈને. હો કા ખાવું જ પડે જ ને, કેવડી મહેનત કરી હતી. કા ખાવા હાટું તો થાય છે આ બધું. કઈ છે ખરા જો ઓલા ભાઈ નાય તો એને ઓલ સેટ થઈને આપણે આવી ગયા ધાબા ઉપર યાર. કેમ કે યાર આપણને પંખાની ટેવ નહીં યાર, પંખો આપણે જોઈએ જ નહીં, એવું આપણું વીઆઈપી જીવન છે જ નહીં. એટલે થોડી ગરમી થતી. મેં કીધું હાલો યાર ધાબા ઉપર ચડી જાય ને અહીંયા મસ્ત મજાનો યાર ઉડે પવન. સાંદડા દેખાય છે? હા દેખાય છે એમ કહી ગયો. દેખાય જ છે ને ભલે મને હોય એ દેખાય યાર, દેખાય છે. સારું હાલો તમે વિડીયો હવે તો જોઈ જ નાખો. અહીંયા સુધી કોઈ છો તો આપણે વિડીયો પૂરો કરી દઈએ એમ કહેવાનું હતું ભાઈ. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો તમે કર્યું જ હશે. બાકી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.